रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી. ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પણ પાત્ર પ્રમાણે રહે છે. તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. ભગવાન સૂળજીનું દુઃખ કાંટે મટાડે છે એમ કરે તે કેમ જણાય? એનો ઉત્તર જે એ જેવું તો આપણે કેટલુંક થાતું હશે ને બ્રહ્માંડમાં પણ થાય તે તપાસી જુએ તો જણાય છે. કાળમાંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. અને આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી અંતે રુચિ સહાય કરે છે. અને આવી વાત તો ક્યાંય થતી નથી. માટે વિષય તો ખોટા થઈ ગયા છે ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય. તેમાં સદાશિવની હવેલીનું દ્રષ્ટાંત દીધું તથા ભગવાનની ઈચ્છા સમજવી. બોલો. ભગવાન સમદર્શી નથી તો શાસ્ત્ર ખોટા. તો પછી તમે કેવી રીતે ના પાડો? શાસ્ત્ર ખંડન કરો છો. શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કીધા છે એ તો સ્વામી હોત બોલ્યા. તો પછી શાસ્ત્ર ખોટા કરવા છે? તો પછી શાસ્ત્ર ખોટા. તો પછી બધા શાસ્ત્રને પોટલું બાંધીને મૂકી આવી. બીજું શું? ખોટાનું શું રાખવું પછી? એમ કેટલીક દ્રષ્ટિઓ હોય છે. એક દ્રષ્ટિએ સમભાવ હોય છે પણ એક દ્રષ્ટિએ પક્ષપાત પણ હોય છે. પોષણમાં રક્ષણમાં તમારે બધા અવયવ પ્રત્યે સમદ્રષ્ટિ છે. વાહામાં મારે એ પોહાય એમ નથી, ટાંટિયામાં મારે એ પોહાય એમ નથી, માથામાં ટાઇલમાં દે તો એ પોહાય એમ. અને બધા અવયવ સુરક્ષિત હોવા જોઈએ કે નહીં? પણ છતાંય અમુક અવયવોને તમે પક્ષપાત તો કરો છો. ફોટો પાડતી વખતે તમે વાહનનો ફોટો તમને ફાવે છે તો શેનો ફોટો પડાવો? એનું શું કારણ? વિશેષ છે કઈ? વાહેથી કોઈક ફોટો પાડી ગઈ, લ્યો તમારો ફોટો જોઈ, લાવો લાવો, વાહનનો ફોટો નીકળ્યો. આવું હું લેવું છું? કેમ તારો વાહન નથી? તો મારો જ છે પણ તોય હવે શેનો ફોટો જોઈએ આપણે? હાફ ફોટો આપણે પડાવી ને અડધો અહીંથી, આમ હાફ હાલે. પણ ઉપલું ન હોય, ખાલી નીચેના પગ ને પેન્ટ નો ફોટો હોય તો કેમ? તો એ તમારું અડધું શરીર આ છે ને અડધું શરીર એ છે.
તો કે નહીં. હે બીજા નો દેખાણ, તમારે પાકીટમાં રાખવાનો હોય તો તોય ન ગમે એમ. એ દ્રષ્ટિએ રે છે, રે કે નહીં? આમ તમે ત્રણેય ભાઈ ભેળા રહેતા હોય, એના ભાંડેડા હોય, તમે આમ બધાને હરખું રહેતા છતાં એક અવ્યક્ત રીતે પોતાનો એ પોતાનો ભાઈ, એ વસ્તુ આખી નોખી છે. એટલું તો રે કે નો રે? રે રે. ત્યારે સ્વામી કે છે ભગવાન સમદર્શી છે, દરેકને અનાજ આપે છે, દરેકને સૂર્યપ્રકાશ આપે છે, દરેકને હવા આપે છે, દરેકને પૃથ્વીનો આધાર આપે છે. તમામ પ્રાણીઓ માટે ભગવાન પંચભૂત દ્વારા, 24 તત્વ દ્વારા પોષણ આપે છે. કોણ નથી આપતા? દરેકને આપે છે. ભગવાન ભજે છે એને આપે છે, નથી ભજતા એને આપે છે. તો પાલન પોષણ દ્રષ્ટિએ ભગવાન સમદર્શી છે. પણ સમય સમય અનુસારે જયારે ભીહું પડે, ખરેખરી તક આવે તે ભગવાન કોના પક્ષમાં વ્યા જાય છે? ભક્તના પક્ષમાં વ્યા જાય છે. ત્યાં દ્રષ્ટિ છે. સામાન્ય રીતે બધાનું ભગવાન પાલન પોષણ બધું કરે જ છે. સકલા, કૂતરા, ગધેડા બધાનું પોષણ કરે છે. પણ તક આવે છે ને ત્યારે હંમેશા ભગવાન ટાણે આમ વ્યા જાય છે. આપણે એ સાધુમાં હેત છે, ભગતમાં હેત છે, ભગવાનમાં હેત છે, સગા સંબંધીમાં હેત છે, બૈરા છોકરામાં હેત છે, બધે હેત છે. નથી હેત છે ને? પણ ટાણું આવે તે ક્યાં વયું જાય? જાતું હોય ને જાય. સાધુમાં હેત છે નથી? છે. પણ કટોકટીમાં ક્યાં જાય? ત્યાં જ જાય. કટોકટીમાં હંમેશા સગા સંબંધીનો જ પક્ષ લેવાય છે. આમ જનરલ હેત, પણ સમય ઉપર અહીંયા પ્રસૂતિ હતી સ્ત્રીને, ડોક્ટરે કીધું ભાઈ કા સ્ત્રી બચે કા અંદરમાં બાળક છે ગર્ભમાં એ બચે. પેલો કે ભાઈ સ્ત્રીને બચાવી લે ને, બાળક તો બીજું ગર્ભાધાન થાય. હવે એ થયું ને એકાદું વર્ષ થયું, માળે ત્રીજા માળે રહેતા હશે ને અચાનક આગ લાગી નીચેથી. બંબા વાળો તો આવ્યા, પણ એની ક્રેન નાની એવી, એક ભાઈ એક બચશે. કોને? તો ભાઈડો કે મને બચાવી લે ને, બીજું પરણી લેવું. બોલો, આમ તો બાળકમાં પ્રીતિ તો હોય ગ્રહસ્થ, કટોકટી આવે ત્યાં અહીંયા ને એ બે માં કટોકટી આવે તે બસ. સામે કહેતા ને ગુજરાતમાં વાંદરાઓ બહુ પોતાના બચ્ચાને વિશે હેત છે. તમે ગયા હોય ને તો અમે લંગો ફાડી નાખે. પણ કટોકટી આવે જ્યાં રેતી તપવા મળે, ક્યાંય આશરો ન હોય, બચ્ચાને હેઠે ઘાલીને માથે બેસી જાય. બચ્ચું ચીચીરું કરતું હોય તોય પોતા ઉપર આવ્યું ત્યારે. એટલે આ જનરલ સરખું હેત દેખાતું હોવા છતાંય તારતમ્ય તો ઊંડેથી છે. એમ ભગવાનને જનરલ બધા પ્રત્યે સમદ્રષ્ટિ હોવા છતાંય બહુ તળિયે જોવે ને તો ભગવાનને હંમેશા પોતાના ભક્તનો પક્ષ છે ને છે જ, એમ ચોક્કસ છે. અને માટે જ પાંડવોના પક્ષમાં રહી અને ઓલા બધાને ઊંધા નાખી દીધા. તો ભીષ્મ દાદા ભગત નહોતા? હતા કે નહીં? અનન્ય ભગત હતા. છતાંય ટાણું આવ્યું ત્યારે ભીષ્મને ઊંધા નાખી. અને ક્યાં સુધી ભીષ્મએ દુર્યોધનની સ્ત્રી ભાનુમતી, બહુ દુર્યોધન કાગારોળ કર્યો એટલે કે તારી સ્ત્રીને મોકલજે ને. એવા ભગવાનને તો બધું ભગવાન જાણતા હોય, થઈ થવાની ભાઈ. અને ભગવાન પોતાના ભક્ત માટે પોતાની બધી શક્તિ કામે લગાડી દે. જો ને અર્જુને પ્રતિજ્ઞા કરી આવતીકાલે જયદ્રથને ન મારું તો ચિત્તામાં બાળીને ખાખ કરું. સવારનું યુદ્ધ શરૂ થયું, બપોર થયા, પણ આ બધા તમામ સેનાધિપતિઓની કોટર થઈ ગઈ. ઓલાને ક્યાંય ભૂગર્ભમાં ઉતારી દીધો. એમ કરતા કરતા બપોર થયું, સાંજ પડવાને 2 કલાકની વાર સૂર્ય અસ્ત થઈ જાય તો જો નો મરે તો
અર્જુનને ચિત્તામાં ભણી ખા. કેટલું ઐશ્વર્ય વાપરી નાખ્યું. આકાશમાં વાદળી કરી સૂર્ય ઢાંકીને સંધ્યાકાળ આખો ઉભો કરી દીધો. હજી નમતો બપોર છે ત્યાં સંધ્યાકાળ, અને ત્યારે ધર્મયુદ્ધ હતા. સંધ્યા થાય એટલે યુદ્ધ વિરામ, પછી પરસ્પર બધાય. પણ આજ તો ભાઈ અર્જુન ચિત્તામાં બળી ખાક થવાનો હતો. તો બસ જયદ્રથ મેળવવાની માટે અર્જુનની પ્રતિજ્ઞા ભંગ. ચાલો ચિત્તામઢી ખડકાવા, અર્જુનને બસ હમણાં બળી ખાક. બધા જોવા આવ્યા, ઓલો જોવા આવ્યો લ્યો. અને એ વખતે ભગવાન કે અર્જુન લગાય બાણ. અરે પણ સંધ્યાકાળ છે, યુદ્ધ ન કરે. હવે શું પૂરું થઈ ગયું? નહીં નહીં તું માર ને. મેરું બધી લો. અને એ તીરને માથું ઉડાડી પર ભગવાન ક્યાં લઈ ગયા છે ખરા? ભગવાને પોતાની બધી શક્તિઓ કામે લગાડી દે. ભગતને ભીમો પડે ત્યારે કટોકટીમાં ઓલાને સેજે સેજે થતું હોય તો કરે, નહીં તો જવા દે એમ. પણ ભગત જયારે આવ્યો ત્યારે અરે ખુદ ભગવાન કે મારો હાથ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો મારો હાથ કાપી નાખો. આમ તો લખ્યું સ્વામીની વાતોમાં, ઘોડું કોઈ રીતે બચકું મૂકે નહીં, એને મૂકતા જ નથી આવડતું, પણ આંખમાં આંગળી ઘાલો ને તો મૂકી દે. એમ ભગવાન કોઈ જીવને તરછોડતા જ નથી. કરુણાનો સાગર છે. પણ જો કોઈ ભગતને ઘોકાહાળી કરે તો ભગત તો ભગવાનની આંખ છે. ન્યા ઘોકો મારે તો ભગવાન છોડી દે જીવને, પછી નો રક્ષા કરે. ભગતને જો આડાહવડું કર્યું ભગવાન છોડી દે. આટલો પક્ષપાત તો છે. ભગવાનના ભક્તનો પક્ષ છે. ક્યાં સુધી જીવો ખાચર ને દાદો ખાચર. લ્યો, જીવનભર મહારાજે દાદાને હાચવા છે. અરે તકરારીઓ ખેતર હોય તો પોતાના પાર્ષદોને મોકલીને ઘાયલ કરીને પણ એ ખેતરને હાચવે છે. માણાવદરના ગોંદરે નીકળ્યા હતા મહારાજ કે આ બાજરાનું ખેતર હજી કોનું ઉભું છે? બધાના ખેતર સાફ થઈ ગયા, લણાઈ ગયા, દાંડર વઢાઈ ગયા, ઓઘા થઈ ગયા, ખળા પૂરા થઈ ગયા, હજી આ ખેતર? મહારાજ તમારા ભગતનું. કયો ભગત? હા, ભેગો આટા મારે. જો એક બેઠો બેઠો ઘરે ધ્યાન કરે છે ને એક ભેગો આટા મારે. કોણ વાઢે? લે મહારાજ કેવું છે? મહારાજ કે ગામમાં દાંતડા ભેળા કરો. ભેળા કર્યા, પછેડી લઈ. મહારાજ કે સંતો લો. મહારાજે પોતે દાંતડું લીધું, સંતોને લેવરાવ્યા, પાર્ષદોને લેવરાવ્યા, મેળો લણવા બધા બાજરો લેણા પગર નાખીને મોહળીને કોઠીમાં નાખીને પછી મહારાજ કે હાલો હવે જાય. બોલો, બાજરા લણાવી દેશે. ખોલડિયા જ્ઞાન મહારાજને હંસરાજ સુથાર પાનેતર ગીરે મૂકીને મહારાજને જમાડ્યા. મહારાજ બ્રહ્મચારી ને કે મહારાજ કે થાળ બહુ સારો થયો. મહારાજ હા, તમારે તો ખાઈને થાળ વખાણો કરવા છે, પણ ક્યાંથી થાળ થયો ખબર છે? મહારાજ ક્યાંથી? પાનેતર ગીરે મૂકીને લોટ લઈને તમને ખવડાવ્યું છે. તમારે એની કઈ ચિંતા છે? પેટ ભરાઈ ગયું એટલે પૂરું. મહારાજ કેવું છે? મહારાજ કે હંસરાજ કેમ કઈ? મહારાજ દુષ્કાળ છે, અડધે બાજરા પહોંચ્યા પણ હુકાવા માંડ્યા, વરસાદ નથી. મહારાજ કે તારું ખેતર ક્યાં છે? નકર તો આખા ગામમાં નો વરસાદ કરે. મહારાજ કે તારું ખેતર ક્યાં છે? મહારાજ આ બાજુ લીમડીના વાટ ઉપર. મહારાજ કે હાલો, આમ તો લીમડી જવું જ છે ખેતરમાં બધા. મહારાજ કે ઉભા ઉભા ઊંચા હાથ કરીને ધૂન કરો. કરી ધૂન તો એક વાદળી થઈ. થોડી વારમાં વાદળી મોટી મોટી થાય. મહારાજ કે બધા ખેતરથી પાળાથી બહાર વ્યા જાઓ. બહાર ગયા. મહારાજ ઉભા રહે આમ ઘડીક ધૂન કરી. રાટ વરસાદ પડ્યો અને પાળા હતા આખું ખેતર ભરી દીધું 1.5-2 ફૂટ સુધી. અને બાજરો પાક્યો, 10 કોળસી બાજરો થયો. હે 1.5 કોળસી રાજાને પણ બાકીનો બધો 8.5 થયું ને. 8.5 કોળસી રહ્યો. ખાધું પીધું રાજ કર્યું. જો મહારાજ ભક્તના ભગવાન સમદર્શી નથી. પોતાના ભક્તની વારે મહારાજ કાયમ જાય છે. તો આપણે વારે આવશે કે નહીં? પણ ભગત નથી. પેલા જૂના વખતના ગામડિયા ગામના ભક્તો બાપડા શું ભગત બીજા થયા છે, પણ અનન્ય મહારાજનો આશરો હતો ને, એ સિવાય બીજાનો આધાર નહોતો.
ત્યારે સ્વામી એકવાર વિદ્યાર્થી ભૂતપૂર્વ એટલે સ્વામી કંઈક ઉતાવળમાં આવશે છતાંય સાંઈ મારા અહીંયા ઉદઘાટન છે તમે આવશો? સ્વામી કે આવવું પડશે. કેમ કે તો ભૂતપૂર્વ છે તો તારે મારી સિવાય કોઈ નથી ને બીજાને તો હું ન હોય બીજો હાલ છે પાછો એમ મારે તારે ત્યાં તો આવવું જ પડશે એમ. કેમ? કારણ કે તારે મારી સિવાય કોઈ છે નહીં અને બીજાને તો હું નહીં આવું બીજા વાળા સાધુ મળી રહ્યા એટલે એને બીજા છે કદાચ હું ન આવું તો એમ. એમાં ભગત એવો છે કે ભગવાન સિવાય કોઈ છે જ નહીં. અને આપણે કદાચ સ્વામિનારાયણ કહી જાય કે હું તારું કલ્યાણ નહીં કરું તો કાંઈ નહીં, આપણે કૃષ્ણ ક્યાં વી ગયા કે કૃષ્ણ ના પાડે રામ ક્યાં વી ગયા, એ બધા ના પાડી દે તો કે કાળકા માતા ક્યાં વી ગયા. જો ક્યાં વાંધો છે કઈ? પણ આને તો એ સિવાય પછી નથી બીજો કહે, બીજું શું કહે? ભગવાન એમ ધારે મારા સિવાય આનો કોઈ રક્ષક નથી, મારા સિવાય કોઈ આધાર છે નહીં, એટલે મારે જવું જ પડશે. અનન્ય શરણાગતિ છે એ પૂર્ણ ભક્તપણું છે, સાધને કરીને ભક્તપણું નથી. ભક્તપણું તો શેને છે? ભગવાનની અનન્ય શરણાગતિ એ સિવાય બીજો નથી. નાવ કે ગાક કી ગતિ ભઈ મોરી, બસ એને એ સિવાય બિંદુ બેસવા માટે એની વૃત્તિને ઠેરાવવા માટે નથી. પૂર્ણ ભક્તિ નિષ્ઠાના લક્ષણો મહારાજે પ્રથમના 47માં લખ્યા છે. ભગવાનની મૂર્તિ સિવાય અન્યને વિશે પોતાના મનની વૃત્તિ ધારી ન શકે. ભગવાનની મૂર્તિ સિવાય અન્ય જગ્યાએ પોતાના મનની વૃત્તિ ધારી ન શકે. તુલસીદાસજીને ભગવાન કૃષ્ણ નારાયણે દર્શન દીધા તો કે એમ નહીં. ધનુષ બાણ એટલે આપ ઠાકોરજી ખરા, પણ ધનુષ બાણ હાથ લ્યો આટલી તો અપેક્ષા છે. પતિવ્રતાની ભક્તિના મહારાજે બહુ પ્રશંસા કરી છે. પતિવ્રતાની ભક્તિ એમ પતિવ્રતાને પોતાના પતિને વિશે પ્રેમ છે તો બીજાનો દ્વેષ, બીજાને પાણા મારવાના છે તો પણ એક વૃત્તિનો મહિમા છે, વૃત્તિનું કેન્દ્ર સ્થાન છે. એનો અર્થ આમાં પ્રેમ એટલે બીજાની નિંદાને ખરાબ છે એમ નહીં, પણ અનન્ય શરણાગતિ. અને આ બિંદુ ન હોય તો એ વૃત્તિ હરાડી ગમે ત્યાં આટા મારે એ વૃત્તિ તો વ્યભિચારિણી કહેવાય. ત્યારે આપણે અનન્ય ભાવથી એક મહારાજમાં તો પૂર્ણ ડૂબવું જ જોઈએ. અને બે લોટા અહીં લાવી, બે લોટા અહીં ભરીને લાવીએ, બે લોટા અહીંથી લાવીએ એમ નહીં. એ ડૂબવું તો ત્યાં જ ડૂબવાનું, બીજે વૃત્તિ ડૂબે જ નહીં, બીજે વૃત્તિ ન ડૂબે. આટલું તો પ્રતિવ્રતાનું અંગ આપણી વૃત્તિને જોઈએ. હેત રાખવું બધે, વિશ્વાસ અમુકમાં અને અનુસરવાનું એકને. હેત રાખવાનું બધે, દ્વેષ નહીં કરવાનો. સર્વસાધારણ બહુ સારા છો, તમે બહુ સારા છો, બધું સારું છે, પણ વિશ્વાસ અમુકમાં. ઘણા કે સ્વામી ઓલો ભગત છે એને ભાગીદારી કરું, પછી તપાસ કરી લેવો. એમાં આડેધડ વિશ્વાસ મૂકવાનો હું તો વિશ્વાસ તો જોઈને મૂકવાનો હોય. ભલે હેત રાખો, બહુ પ્રેમ છે બધા લાગણી, પણ વિશ્વાસ તો અમુકમાં. અને અનુસરવાનું એકને છે. પતિવ્રતાનો ભાવ છે, પછી નહીં. ભગવાન સમદર્શી નથી પણ પક્ષપાતી છે. નેત્ર હિરણ્યકશિપુને મારી નાખે અને પ્રહલાદજીની રક્ષા કરે, રાવણને મારી નાખે અને વિભીષણને ગાદી આપે. પક્ષપાત તો આગળ દેખાય છે, અનેક જગ્યાએ પક્ષપાત દેખાય છે. દુર્યોધનનું કુળ કુરુ કુળનો સંપૂર્ણ સફાયો કરાવે અને પાંડવોને રાજ્ય આપે છે. શું કામ? હંમેશા ભક્ત તરફ પલ્લું નમતું રહેશે. આપણને એનો ક્યાં આનંદ છે? ભગવાન સારા વિશ્વનો પોષક છે, પણ છતાંય જે ભક્ત એને શરણે આવશે એ તરફ ઢળતો રહેશે. શેઠ, મેનેજર, નોકર બધાને પૈસા આપે છે, પણ છતાંય પોતાના દીકરાઓ પર જે ઢળે છે. ઘણીવાર પેઢીમાં દીકરો હોતી નોકરીઓ તરીકે હોય, રાખ્યો હોય ને તો ઓલાને જેમ હોય એનો પગાર ઉધાર હતો હોય, પણ એ ખાલી ચોપડે ઉધાર હતો હોય, બાકી તો બધી પેઢી અંતે તો એની છે. એક માવડી છે, એ 7-8 છોકરા ભાઈઓના બધા છોકરા હાંસતી હોય, પણ પીરસવા નીકળે ને
હા માવડીઓ ત્યાં પીરસતા પીરસતા હા ઈ આવે ને મામકો એ કઈક ફેર પડી જાય એમ તો કાંઈ નઈ. આ ગામડા મંદિરમાં ડોહા પૂજારી હોય ને હા ત્યાં બધા પ્રસાદી આપતા હોય ત્યાં જોવે મને 20-25 છોકરા હોય પણ આવતા આવતા મામકો આવે તો આખો ફેર પડી જાય. લ્યો ફેર પડી જાય કે નહીં? 5-6 છોકરા કજિયો કરતા મંદિરમાં પછી ચાપડી કઈ મારતા પોતાનો આવે તો હાથ ઢીલો પડી જાય. લ્યો અને નો બનતો એમ છોકરા આવ્યો તો હાથ ફાસ્ટ થઈ જાય. પોતાનું આવે તો ફડાકો મોટો બોલાવે પણ લાગે નહીં. અને લ્યો દુનિયામાં જેમ છે એમ ભગવાને પણ હંમેશા પોતાના ભક્તો તરફ સંતોને મહારાજ પીરસતા હતા, લાડુ પીરસતા હતા. અને સ્વામિનારાયણ લાડુ જોઈ ને એ પંક્તિ પીરસતા છે. બન્યો છોકરાને તેડીને ખંભે બેહારી નીકળ્યો અને એ માળું ફાદેલી રડતું છે. પેલો વાણીઓ કે છોરા રેડમાં સ્વામિનારાયણ જો લાડવા પીરસે તને દેહે. સ્વામિનારાયણ લાડવા પીરસે છે તને દેહે. મહારાજ એક બીજો ડાબો હાથ ઊંચો કરીને અંગૂઠો દેખાડ્યો વાણિયાને. હાલે મહારાજ કે તારા ને તું ખવરાય, મારા ને હું ખવરાવું. આ મારા થઈને બેઠા છે ને હું ખવરાવું, એ તારો થઈને બેઠો તું ખવરાય જા, હું કેમ ખવરાવું એને આપું છે? કઈ આ મર્મ કઈ નાનો છે? એના થયા ને મહારાજ નો પત્ર મળતા ગોમતી તળાવ સંતો ખોદકામ કરતા તો સિદ્ધાનંદ સ્વામી તો સિદ્ધાનંદ સ્વામી ના શિષ્ય અનન્ય પ્રેમી એમ મહારાજ સિવાય બીજો નહીં એમ. મહારાજ નો જેવો પત્ર આવ્યો તો દોટ મૂકી ગારાવાળા પગ હાથ પગ ધોયા વિના ગાંડા તૂર. ને પ્રેમી તો ભાઈ વાંસળી વાગે ગોપી પછી કઈ દૂધ મૂકીને દોડ્યો, ઘરેણા આડાવડા થઈ ગયા. સાધુ એ મેણું મારે ક્યાં ફૈદ ફૈદ કરતો ઉપડ્યો, હાથ પગ ધોઈને હારે હાલ નહીં કે અહીંયા તારી માં નથી ઉભી તને ઘી ગોળ ખવડાવશે. બોલો હોય હોય સત્સંગમાં તો હું નમૂના નથી. કેવો આસુરી છે કે આને ભગવાન પ્રત્યે આટલો પ્રેમ છે એનું દર્શન નથી કરતો. ઉલટો અભાવ ને આવું મેણું માર્યું. લો અહીંયા તારી માં નથી ઉભી ઘી ગોળ ખવડાવશે અહીંયા. બોલો જૂના વખત આવા મેણા હતા ને. પણ જો મહારાજ પોતાને વિશે આટલો પ્રેમ છે, મહારાજ એને મેણું કેમ લાગવા દે? જેવા ગઢપુરની સીમ આવ્યા તો મહારાજ બોલી ઉઠ્યા, લાડુભાઈ કઈ દરબાર ગઢમાં ઘી છે? અરે મહારાજ હોય જ ને, ન હોય તો ગમે ત્યાંથી લઈ આવે, તમે માગો ન મળે. લાવો લાવો મહારાજ થીનું ઘી આવ્યું, ગોળ નાખી મહારાજ આંગળી પોતે હલાવ્યો, તાહાળી મહારાજ હાથમાં લીધી. મહારાજ શું છે? મહારાજ કે હાલો હાલો હામાં આવેલા. મહારાજ હાથમાં છાડ્યું, તાહાળી ભેગી લીધી. નામથી જે પરમહંસો આવે સહજ સિદ્ધાનંદ સ્વામી તો આમ મહારાજને દેખીને તો ગુરુ એવા ચેલા ને, સચિદાનંદ સ્વામી નો ગાંડો પ્રેમ. અને ક્યારેક ક્યારેક તો ગુરુ ચેલા આવે ને પકડી રાખવા પડતા હોય ને કે મહારાજ નો અંગૂઠો તો મોઢામાં લીધો હોય તો મૂકે નહીં પછી. અને કાં સીધું પેટ દેખાઈ ગયું હોય તો બકી જ લે, સીધી ભેટી પડે. તો મહારાજ કે આવો સિદ્ધાનંદ સ્વામી આવો, તમારી માં ઉભી જો અહીંયા. મહારાજ ને આવો મોઢું પોળું કરો. મહારાજ સીધું ગોળ ઘી ગોળ મોઢામાં મેળા દેવા. બોલા સાધુ ને કે જો સાધુરામ એની માં ઉભી છે ને ઘી ગોળ ખવડાવવા કે. એની માં ઘી ગોળ ખવડાવવા ઉભી છે ને. બોલો કેવું હેત છે. આવા હેતાળવા મહારાજ નું આપણે ભજન કરીએ છીએ. આ મૂર્તિ જોડ નથી, ચેતન છે. અને પુરાણી સમય કહેતા ને એક વેદ નમતો ભગવાન તો હાથ નમવા તૈયાર છો. આટલું હેલું છે. એનો આપણને હેત આનંદ હોવો જોઈએ ને કે મારે એકને નથી હાલીને મારા સુધી પહોંચવાનું, એ સામેથી આવે છે, મારા કરતા 20 ગણી અંતર તો એ કાપી રહ્યો છે. ત્યારે હરખથી ભગવાન ભજવા. દુનિયાના તાંડવ નૃત્ય જોઈને થાકી ન જાવ કે આ બધા માળા કિલોલ કરે અને આપણે સાંજે નીકળી બધા રેકડિયા ઉભા ઉભા ખાતા હોય, ખમણ સેવ ખાતા હોય, કોઈ ગરમ ગરમ ઓલું ખાતા હોય ને આપણે નીકળીને કાયમ બજાર હેલું જવું.
તો આપણે શું કઈ કોઈનો બાપ માર્યો હે? પણ આપણે તો પરમ પિતાના ખોળા તરફ જઈ રહ્યા છીએ. તમે કામરેજ આમથી આમ હાલો તો કેટલાય આમ સીધા જતા હોય, કેટલાય આમ જતા હોય, કેટલા આમ જતા હોય. તમને એમ તક ઓલા આમ જાય, ઓલા આમ જાય, ઓલા આમ જાય, મારે આમ જવાનું? પછી તારે અમદાવાદ જવું છે ને એને આમ જવું છે, તારે એની હેરાલે કે મેળવવાનું? એને મુંબઈ જવું, તારે અમદાવાદ જવું, જવા દે ને. એમ આપણે એવું જ છે ને. એને બધાને ક્યાં જવું છે? એનો રસ્તો અને આપણો રસ્તો, એનો વાદ આપણે ન લેવાય. ક્યારે એનો વાદ લેવા જઈએ તો ઉપાધિ થાય. તમે અમારો વાદ લ્યો તો ઉપાધિ ને. કેમ? એને સાધુ આશ્રમ જવું ને તમારે ઘેર જવું. આ એક રસ્તો ક્યાંથી મેળાવે? એ સીડી ન ચડાય તમારે. તમારે બાયણું છે ને પાછલું અહીંયા, તમારે સોસાયટીમાં જવું, આને ઉપર જવું થાય, મેળ આવશે તો પછી. સાધુ એમ કે આ માળા કાયમ આમ જશે ને આપણે આના સીડી કાયમ ચડવાની? ભાઈ તારા માટે બરોબર છે, ત્યાં નથી જવા જેવું, હારાવાડ નથી. ત્યારે મહારાજ તો હંમેશા ભક્ત પક્ષપાતી છે, પક્ષપાતી છે. ગુણાત્મા સ્વામી તો મહારાજના હાર્દને જાણતા હોય ને, રહસ્યને એવા મોટા સંતો જાણતા હોય ને, ત્યારે કહી રહ્યા છે. અને હંમેશા લોહચુંબક જેમ લોઢાને આકર્ષે એમ ભગવાન પોતાના ભક્તને હંમેશાની વૃત્તિને આકર્ષતા રહેશે. પુરાણ છે વાત કરતા સત્સંગની સુવાર્તામાં પણ સ્વામીએ લખ્યું છે, અમરેલીના બે મુસ્લિમ ભક્તો આદમ ને મકન, આમ તો વડોદરા સરકારના એ શું કે હવાલદાર કામ કરતા. એમને ક્યાંક ખબર નહીં કોઈ સાધુ સંતોનો યોગ થઈ ગયો. મુસ્લિમ દેહની અંદર પણ ભગવાનની ભક્તિ જોતો કરા. લખ્યું છે અસુર કુળમાં પ્રહલાદ જેવો ભક્ત કેવી રીતે પાકે? કોઈ જાતિને કઈ ઈજારો નથી કે અમારી જાતિમાં જ ભગત થાય, કેવો ઈજારો છે કઈ? હે, ભગવાનનો ભક્તને એવા આત્મા તો ગમે ત્યાં પ્રગટી ચૂકે છે. કઈ ચોખ્ખા પાણી કે અમારામાં જ કમળ થાય એવું નથી, અમારામાં જ ફૂલ થાય એવું નથી. જો ને ભીલડી કુળમાં ઇતિહાસના દરેક પાનાઓ ભીંજાણા શબરીથી. આપણે ઊંચા કુળમાં જન્મ્યા હોય તો ક્યાં કોઈ લખે છે નામ? આપણે કેવું જોઈએ એનું લખો છે, અમારું લખો. વકીલ લખે, વકીલ લખે. હા હોય જ્યાં ત્યાં ભાલે ભરાતા હોય લખે, હોંડા હરકા ન આપતા હોય તો. ત્યારે અનેક સંતોને ક્યાંકથી યોગ થઈ ગયો અને મહારાજનો નિશ્ચય થયો કે આવા બોલતા ચાલતા ભગવાન છે. બે જણા વિચાર કર્યો તો આવા ભગવાન હોય તો હાલો આપણે જઈએ, એમ ગઢડા છે. પણ તોય મનમાં એમ થયું પરીક્ષા તો કરવી. બે પછડી લીધી, એક કાળા છેડા વાળી ને એક લાલ છેડા વાળી, બગારત લઈ આવ્યા છે. ત્યાં જાય સ્વામિનારાયણ પાસે, બે પછેડીઓ માગી લે, બે હારે ઓઢી લે અને અમને બે ને નામથી બોલાવે, કારણ કે કોઈ પરિચય તો છે જ નહીં. અમને નામથી બોલાવે ને બે પછેડીઓ માગીને બે ઓઢી લે તો સ્વામિનારાયણ ખરા. મહારાજ તો ભગતના કોડ પૂરા કરે. આપણી જેવા કે કાંઈ નહીં, મારે તારે હું લેવા દેવા. પણ ભગવાન તો કોઈના દિલમાં સેજ ભગવત પ્રાપ્તિનો સંકલ્પ થાય ને તો ભગવાન તુરત એને લોટો પાણી રેડાવીને રહે જ નહીં. પણ દિલમાં સંકલ્પ થવો જોઈએ બસ. હકીકત એવું છે, પહેલો સંકલ્પ જીવનો, ત્યાર પછી ભગવાન કાયમ સહકાર આપતા રહે. પાપ કરવાનો સંકલ્પ થયો તેને હું પાણી પીયો. સંકલ્પ કરવાનું કામ આપણે કરવાનું છે. કેમ મૂંઝાઈ ગયા? નહીં તો ભગવાન જ કરતા હડતા હોય તો ચોર ચોરી કરવા જાય કેમ? ભગવાન રસ્તામાં બે દંડા નો ઠોકે? કાંઈ ટાંટિયા ઢીલા કરી નાખે? શક્તિનો આપનારો છે ને. કાં ચોરી કરવાના હાથ લાંબો કરે, કાળોતરો કવડાવે, પણ ચોરી કરવા દેશે.
પહેલો સંકલ્પ આપણો, પછી કાયમ પોષણ મળતો, સૃષ્ટિ આખી એને પોષણ કરતા રહી. તો કોઈના દિલમાં ભગવત પ્રાપ્તિનો સહેજ પણ અંકુર થાય તો પ્રત્યક્ષ મહારાજ કે કોઈ પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પણ પોષણ આપી દે. આપણને કોણ પોષણ આપે? જો મહારાજે આવું સ્થાન આપણને કરી દીધું, આટલું ભજનનું સહયોગ આપ્યો, સંતોનો યોગ આપ્યો, હરિભક્તોને પોષણ નથી આપતા. પણ આપણને કે સ્વામિનારાયણ પાઘડી બાંધીને સીધા સામે આવવા જોઈએ 3 છોગલા વાળા, એમ ડાયરેક્ટ ના આવે. એન કેન પ્રકારે પોષણ કરે છે, એમ કેન પ્રકારે. ક્યાં તરોડા ગામમાં બિન સત્સંગીના ઘરે હવે એને કંઈક સ્વામીને યમદંડ વાંચીને સંકલ્પ થયો, ત્યાં તો સાધુ ઉપર સાધુ. બોલો, સાધુ પાસે બેઠા, સાધુ સામે જ પૂછ્યું, છોકરા આવું છે મારે ભેગું? બોલો, કોને કીધું છે? તો કે હા આવું છે. તો કે હા. સાધુને તો ગોળનું ગાડું, તમને પૂછે તો હા પાડતા ને ઉપાડી જાય. તમને કઉ છું, ભૂલે હા પાડતા નહીં તો જો ભૂલે હા પડી ગઈ તો મૂકશે નહીં. પછી એકવાર ખબર પડી ગઈ કે આને સંકલ્પ છે એટલે ભૂલે કેતા નહીં, પૂછે તોય કેહો. ખેર સાહેબ નથી બોલતા, છોકરાઓને શીખવાડી રાખજો. સાધુ પાસે આવે ને, સાધુ પૂછે સાધુ થવું જ જોઈએ, શું કહેવાનું? અને એક વાર જો ખોટે ખોટું જો કહેવાય ગયું ને, ખબર પડી ગઈ સાધુ ને કે આવડે હા પાડે છે, તો પછી નહીં મૂકે. તો પોષણ આપી દીધું ને. તો ક્યાંથી ક્યાં સ્વામીના જીવનની લાઈન તો જો ઠેર સુધી. જો શ્રીધર સ્વામીને આપણે કહીએ છીએ ને, ભાગવતની ટીકા લેખક, ભારત વર્ષમાં સરળમાં સરળ છતાં ગુઢાળ તરીકેની ટીકા ભાગવત ઉપર લખ્યો તો શ્રીધર સ્વામીની ટીકા વખણાય. વૈરાગના બીજનો અંકુર થયો, પણ ઘરે પુત્રનો જન્મ થયો ને પત્ની મરી ગયા, પણ મનમાં કોડતો હતો સંસાર મૂકીને જવું છે, જવું છે. તો મનમાં એમ થયું હવે વયો જાવ. વળી ઓસરીની કોર પાસે આવ્યા, વળી એમ થયું કે આ છોકરો જન્મ્યો છે ને માં મરી ગયા, આનું કોણ? હે, ચપટી જેવડો ગોદડી પીડ્યો છે, અને કોણ સાચવશે? તમને એમ જ છે ને, ઓસરી કોર સુધી આવો છો કે નહીં? તમને કઈ ચિંતા છે કે નહીં ઘરે કે કલ્યાણ ભગત કેમ થાય? છેવટે ઓસરી 3 વખત ઓસરી કોરા પાછા જાય. ઠાકોરજી કેવું પોષણ કરે જો ખરા. ઉપરથી ઈંડું પીડ્યું, ફૂટ્યું, નાનકડું બચ્ચું મોઢું પોળું કરે આમ ખાવા માટે, જોઈ રે ઘાસ. ત્યાં ઉપરથી નાનકડું ફૂલડું ઉડતું ઉડતું આવ્યું, સીધું બાજુમાં પીડ્યું, ચિકાસ વાળો પદાર્થ ચોટી ગયું અને બચ્ચાએ મોઢામાં લઈ લીધું. ઓહો, મારો આપશે. સીધા સીધા નીકળી જ ગયા સંન્યાસ. અંકુર ઉઠ્યો અને ઠાકોરજી ક્યાંથી ક્યાં પોષણ આપ્યું, કલ્પના બોલો. શંકરાચાર્ય નીકળવાનું મન થયું, 5 વર્ષની અવસ્થાએ. માને પૂછ્યું, માએ ના પાડી. માં દીકરો નાવા ગયા, મગરમચ્છે પગ પકડ્યો. માં મન તાણે છે મગરમચ્છ, અરે રેડે જાય, માની ચીસ પડી જાય ને. પણ માં તું મને સંન્યાસ લેવાની રજા આપ તો મગરમચ્છ મૂકી દે. અરે બેટા મૂકી દે. તો કે હા. તો કે બેટા જા. તારે મગરમચ્છે મૂકી દીધો. ક્યાંનું ક્યાં લઈ જાય છે. આપણે શુભ સંકલ્પ રાખવા, મહારાજનું ભજન કરવાના, નિર્વાસનિક થવાના. ચોક્કસ જો અંદરથી સંકલ્પ ઊંડેથી કરશો, ચોક્કસ પોષણ આપશે, આપશે ને આપશે. ચોક્કસ મહારાજ ગમે ત્યાંથી જગ્યા કરશે, અને એવા માલવીનો યોગ કરી દે તો પહોંચાડી દે. એન પેન પ્રકારે ક્યાં મુક્તાનંદ સ્વામીને સાચા ગુરુ ખોળવાની ઈચ્છા હતી, ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં. છેવટે આકાશવાણી થઈ, જાત અને સરદારમ ગુરુ મળશે. તો સરદારમાં આવ્યા, ઓલો મેળ્યો તુલસીઓ ચોરે. ત્યાં કેટલોક સમય રહ્યા. બોલો, રામાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં આવે, અને સ્વામીને કઈ શબ્દ પડે ત્યાં જાય, અને લાગણી બંધાઈ જાય, અને જો લાઈન બંધાઈ ગઈ ને, ત્યાંથી ક્યાં યોગ થઈ ગયો. લાઈન જોડી જ દે.
ભગવાનનું કામ તો ઓલા ફેલિયા જેવું કામ છે. રેલવેના પાટા, ટ્રેનને કઈ બાજુ જવાનું છે એને ખબર છે. આમ જ જવાનું હોય તરત પાટાને આમથી આમ જોડીને આમ કરી નાખે. આમ જવાનું હોય તો એ જોવે કે આ ટ્રેનને કઈ બાજુ જવાનું છે, તરત પાટો એમથી આમ મૂકી દે, અહીંયા વહી જાય, સીધે દોડતી વહી જાય. એમ જે જીવાત્માને કઈ બાજુનો સંકલ્પ છે એને ત્યાં પાટો જોડી દે, જાય ગાડી ફાસ્ટ એ બાજુ વહી જાય. અંતરમાંથી શુભ સંકલ્પ રાખવો. આ દેહ કરીને હે મહારાજ તારા સુધી મારે પહોંચવું છે હો. જો ઊંડેથી સંકલ્પ હશે મહારાજ ચોક્કસ લઈ લેશે, કાંડું પકડશે. આદમ ને મકન મહારાજના ભક્ત થયા. છેવટે મહારાજ પાસે આવ્યા, બે પછેડી માગીને ઓઢી નામથી બોલાવ્યા, મહારાજનો નિશ્ચિત થયો. કેવા ભગત થયા બોલો. કાયમ અમરેલીથી મોગરા આદિકના ફૂલ વારા પડતી એક દિયા અને એક દિયા, એક દિયા અને એક દિયા, ટોપલો લઈ ઘોડું લઈને ત્યાં પહોંચે ગઢડા. અને મહારાજને પણ નિયમ કાયમ પોતાના હાથથી પ્રસાદીને આપવાની. કાયમ એવો એ થેડી મુસલમાન કાયમ ત્યાંથી ફૂલ દેવા આવે અને મહારાજ પોતાના હાથથી પ્રસાદ આપે. અને કાયમ દરબારગઢમાં મહારાજ એને ગરમ રસોઈ જમાડે અને હારે પાછું ભાતા માટે રોટલો આપે. પણ આખો રોટલો ન લે, મારે અડધો બહુ થઈ ગયો, અડધો બહુ થઈ ગયો. આ લે નહીં જાય. બુદ્ધિ કેવી સરસ આપી જો, બુદ્ધિ દાય દયાવતે. કાયમી વર્ષો સુધીની યાત્રા બોલો. અરે એક વાર તો કોઈ રીંગણા દેવાય બોલો એને, ભીંડોક રીંગણા. ત્યારે પૂછ્યું કે આ રીંગણા ક્યાંથી લઈ આવ્યો? તો મારા ભાઈની વાડીમાંથી. જૂના વખતમાં એવું હતું ને, ગામનો માસ્તર હોય, કો હમેલીઓ હોય, ગામના લોકોને આપે. તો રીંગણા આવે પણ ક્યાંથી લઈ આવ્યો? મારા ભાઈના ખેતરમાંથી. પણ ભાઈને પૂછ્યું તો કે મારા ભાઈનું જ વાડી છે, હું પૂછવાનું? નહીં, મારા સ્વામીના ભગવાન લખ્યું છે ધણિયાતી વસ્તુ તો પાછું દે જા, મારે ન જોઈએ, પાછું દે. બોલો, પાછું દેવાઈ ગયો. તો એનો ભાઈ પછી રીંગણા લઈને આવ્યો. તે લ્યો, એ તો મારો ભાઈ જતો પૂછવાનું હોય કે નહીં, તમને પૂછ્યું નતું, મારે ન હાલે. એ પોતે દેવા આવ્યો તો લીધા. બોલો, કેટલા આજ્ઞા પાલક, કેટલી સૂઝ કેટલી આવી ગઈ જીવનમાં. અણશીખ્યા ઉઠાવો. જયારે પ્રેમ બંધાય છે ને ત્યારે એની મરજી એ ભક્ત જાણી જાય છે. કારણ કે આત્માનો નાતો જયારે બંધાય ત્યાં આંતરનો ભાવ જાણે ઇંગિતંગ બની જાય છે. ત્યારે એટલે કે ભગવાનની મરજીને જાણતા હોય એવા મહાપુરુષ લખ્યા છે ને. કારણ કે એના આત્માથી સંબંધ બંધાઈ ગયો એટલે ભગવાનની મરજી જાણવા માંડે છે. જેટલા પ્રમાણમાં આંતરિક સંબંધ બંધાય એટલે આપણે એની મરજી જાણી શકીએ છીએ. આવા ભગત બે થયા, આદમ ને મકર. મુસ્લિમ બહુ સત્સંગી થયા પછી નાયતમાંથી ઘણી તકલીફ પડી ગયેલી એને. પણ છતાંય જઝુમી નહીં, મહારાજનો નિશ્ચય ને સેવા જિંદગી ભર એને કરી જો. કમોડિયાના કાયો સંધિ મુસ્લિમની જાત છે. એમાં સંધિ તો બહુ કરાફાટ, બહુ ખીજાળવો હોય સંધિ. એને સત્સંગ થયો, પણ ગામનો રાજા મુસ્લિમ, એને ઉપડી બરાબર નહીં, એવો પરેશાન કરે. આખી નાચ પાછળ પડી કમોડિયાળામાં. હશે મુસ્લિમનું જોર. છેવટે સત્સંગ છોડ્યો નહીં, તડકે બેહારે. ભર બપોરે ઉનાળામાં તડકે બેહે સત્સંગ છોડવા માટે. એક દિવસ પાછું પાણી વાણી કઈ આપે જ નહીં, કઈ કેટલી પીડા થાય. એક દિવસ, બે દિવસ, ત્રીજે દિવસે એના શું અંદર લાય લાગી રાજાને મુસ્લિમને. એવી પીડા બળતરાવો પડે, એવી બળતરા, ચીહું નાખે પીડો પથારીમાં. સુખ થાય ને કે. બે દિવસ આમ છલાંગું મારી. બાજુમાં દેરડી ગામમાં રૂપશંકરભાઈ એ વૈદ હતા. એને ખબર પડી, કોઈ કીધું ભાઈ બાજુમાં દેરડી ગામમાં રૂપશંકર સ્વામિનારાયણ છે, એ બહુ જાણે છે પેટના દર્દ. તેને બોલાવવા માણા મોકલ્યું. પણ રૂપશંકરભાઈ ને ખબર કે આ ઓલા કાયાભાઈ ને પરેશાન કરે છે અને સાંભળ્યું છે તડકે બેહારે છે, તો લાભ લઈ લેવો છે એમ. ન્યાય જઈને ક્યાં મુસ્લિમ રાજા પાસે શું છે જોયું, નહીં સારું થાય. આ તો કોઈકનો તમને ખરાબ લાગ્યો છે, કોઈકની આંતરડી તમે કોચવી છે ગમે ત્યાં, બાકી આનું કોઈ ઔષધ નહીં થાય.
વિચાર કરો ક્યાં ખીસે. તો ઓલા આજુબાજુ ઉભા હોય ને, અરે ઓલા કાયાભાઈ ને તમે તડકે બેહેરો છો, એટલું કર્યું છે, બસ એ જ છે. તમે એને તેડાવો એટલે સારું. હકીકતમાં એમ જ હતું. મહારાજે ક્યાં પીડા આપીને ભગતની રક્ષા કરી લો. ભગવાન સમદર્શી છે. ઓલાને પેટનો દુખાવો, ઓલા વેરાભાઈ ને જઈને ઓલો હેરાન કરતો બાવલીઓ, કેવો હેરાન કે 3 પાયા હેઠી ઈટ મૂકે અને ચોથો પાયાની છાતી પર મૂકે અને કળધિંગ જેવો 5.5-6 મણનો બાજરાની ગુણ જેવો માથે ઠેકડા મારે. બોલો, આ દશા શરૂ કરીને કુંજણા હું એક જીવડું આવ્યું અને કાનમાં ઘૂસ્યું અને મેળ્યું અંદર કોતરાની. એવી પીડા, તે આખા બ્રહ્માંડની પીડા શરૂ થઈ. રાયડે રાયડને કાળા બોકા, અંદરથી મેળ્યું ઉકેરા કાઢવા કાનમાંથી, લોહી જાણ કરી મૂક્યો, ઠેકડા મારે પણ એ પીડા જાય. એમ કરી 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 મરી ગયો. આખું ગામ કે આવડા જો આ ભગતને હેરાન કરીને એનું ફળ. અડધો કલાકમાં તો આખું માથું વેતરી નાખ્યું, મરી ગયો. ક્યાંથી જીવડું એવું છે? મારી નાખ્યો ને. ભગવાન સહન ન કરી શકે. બોલો, હવે તો ભગવાન સમદર્શી છે, કાયમ ભક્તના પક્ષપાતી છે. પક્ષપાતી છતાંય દુનિયાની પીડા આવે, ધીરજ રાખવી. જરૂર મહારાજ જોશે, પણ આપણું અતિ કઠિન પ્રારબ્ધ હશે, એને હળવા તરીકે પણ મહારાજ કરતા હશે. હો, તો ખૂબ ધીરજ રાખીએ. દૈહિક પીડા આવે, વ્યવહારિક આવે, કૌટુંબિક આવે, દુનિયાની આવે, કોઈ રીતની આવે, ધીરજ રાખતા 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 આપણે જાણી કે મહારાજ તો છે જ અને દેખતો હશે. પણ લખ્યું નિષ્કળન છે, જે સુખે દુઃખ ઉપજે એ સુખ ભગવાન ક્યારેક ન આપે, પણ જે દુઃખે સુખ ઉપજે એ દુઃખ દે દયા કરીને ક્યારેક ભગવાન આપે છે. ભગવાન પોતાના ભક્તમાં રહે છે, તે પણ પાત્ર પ્રમાણે રહે છે. જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. આમ તો ભગવાન સર્વ અંતર્યામી છે ને, સમભાવથી રહ્યા છે, પૂર્ણ કામ છે. પણ એવા ભક્તમાં ભગવાન પોતાના ઐશ્વર્ય છૂટા મૂકીને રહેતા હોય છે. ભગવાન પણ પ્રગટ કરીને રહેતા હોય છે. અને જ્યાં જો હળી કરવા ગયા તો ઘે ઘે કરતા. બધા થાંભલામાં હતા, તો આ થાંભલામાં તલવાર ઠોકી ત્યાંથી જ કેમ નીકળ્યા? એ ભગવાન ક્યાંક ક્યાંક પછી ભગતને માટે બધું કરવા તૈયાર છે. ત્યારે લખે ભગવાનના ભક્તનો દ્રોહ ક્યારે ન કરવો. કારણ કે ભગવાન ભગત બાપડો ગરીબડો છે, પણ એમાં બેઠેલો નારાયણ ગરીબડો નથી, ભાંગી નાખશે. ત્યારે ભગતને કોચવવો નહીં ક્યારે, નિંદા પણ ન કરવી, ત્રાસી આંખે પણ ઉપર ન જોવું અને કરડી આંખે પણ ન જોવું. હા, કારણ કે એના અંતરમાં બેઠેલો ઠાકોર તો બધું જોવે છે, આપણા ખેલ તાંડવ નૃત્ય. ત્યારે મહારાજે લખ્યું સત્સંગમાં ગરીબપણું પકડવું. કેવું? આમ ભલે પૈસાદાર થાવ, પણ સત્સંગમાં ગરીબપણું રાખવું, એમ દીન થઈને રહેવું, દાસના દાસ થઈને રહેવું. પણ આપણે બહુ તપ કરતા હોય તો, સેવાની મોટી પોસ્ટો પર હોય તો પછી નહીં, એ કોઈ હોદા કામ નહીં આવે. એ કોઈ વસ્તુ ઠાકોરજી પાસે, એમ તો ત્રિલોકીનો બાદશાહ જ હતો હિરણ્યકશિપુ, કેમ એવું કઈ? કેમ કઈ ન આવેલું? રાવણ તો કેવો હતો, આખો કૈલાસ પહાડને ખળભળાવતો, દરિયામાં હાલતો તે ગોઠણ હમાણો દરિયો હતો. 4 વેદ ભણેલો હતો, એકેય વેદ ભીણ્યો એ વખતે કઈ ન હાલે. એ ટાણે તો આપણું આ લોકનું કે અધ્યાત્મનું એકેય વસ્તુ ત્યાં ઊભું નહીં રહે. પછી ભગવાનના ભક્તને જો કોચવો, ત્યાં કોઈ વસ્તુ ન. દુર્વાસા જેવા દુર્વાસા બાબા પહિમામ પહિમામ ત્રહિમામ ત્રહિમામ. શંકર પાસે ગયા, મહાદેવજી કે અત્યારે દા, પણ હું તમારો દીકરો. અરે દીકરા, પણ તને પ્લેગ થયો તો અત્યારે તું ભાગ, તું તને અત્યારે પ્લેગ છે અત્યારે નહીં, દીકરો હોય તો અત્યારે નહીં. પ્લેગ ફાઈટો પછી કોણ? સુરતી, સુરતી નો હોવો જોઈએ કે કેમ? ગામડે ગામડે એવું થયું હતું ને. હા, ટાણે ખબર પડે ને કોણ બાપ ને કોણ દીકરા ને કોઈ ભાઈ, કોણ હગો. ગયા
બ્રહ્માજી પાસે કે દાદા તમારી સૃષ્ટિનું હું એક સેમ્પલ, તો કે અત્યારે નહીં. વિષ્ણુ પાસે કે વિષ્ણુ કે અત્યારે તમે તો ત્રિલોકીના નાથ છો, ભગવાન છો, તમે તો કરતા અકર્તા અન્યથા કરતા રક્ષા કરતા. મારે કીધું ન થાય, હવે ક્યાં મારે જાવું? પોહાઈ ત્યાં જા, પણ મારે આય નહીં. છેવટે કે જા, તે જેનો દ્રોહ કર્યો એની પાસે જા, છુટકારો થાય. બાકી એ ભગત ના બાંધેલા કોઈ નહીં છોડે. બોલો કોઈ છોડે? અને હામે નેત્ર દુર્વાસા એટલે વાયુ દેવતા જો ગરમ આવ્યો એને શાપ દઈ દે, સૂર્યનારાયણ ધ્રુજે. પણ એ ટાણે કઈ શક્તિ ઐશ્વર્ય કઈ કામ ન આવ્યું, કારણ કે ભગત કોસવાણો ને. એમ આપણે કઈ ઊંચા ઊંચા હાલતા શું 10 એકાદશી કરીને? જાણે ભગત કોસવા 2 એકાદશી મૂકી દેવું હામી, કઈ એકાદશી કામ નહીં આવે, ભજનની કામ નહીં આવે, વર્તમાનની કામ નહીં આવે. જો ભગત કોચવાઈ ગયો, કઈક લેટ પડી જાય છે વાળવામાં. શબરીભાઈ ઋષિ મુનિઓ નીકળ્યા છે સ્નાન કરવા માટે. હવે ભીલડી ભાગી રાડી જાય તો અમે આપણે જવું જાતની ભીલડી. અપમાન કર્યું છે, એકાદ 2 શબ્દ માર્યા છે. ફોર્મમાં હોય ને તાજો ઉપવાસ કરીને પારણું નહીં કર્યું હોય અને જ્યાં નાવા માટે, અને ત્યાં તો રુધિર થી ખરડાયેલું પાણી બધું. હવે કેમ નાવું? શુદ્ધ કર્મકાંડી બ્રાહ્મણો બધા, ઋષિ મુનિઓ ભાઈ, ઝાડની છાયલું પહેરનારા, શું કરવું? છેવટે કોઈ વયોવૃદ્ધ ઋષિએ કીધું કોઈક તમારાથી પવિત્ર આત્મા કોચવાનો છે. ત્યારે સંભાળતા ખ્યાલ આવે રસ્તામાં પેલી ભીલડી. બોલો એને આટલો તિરસ્કાર વાણીથી થયો, ત્યાં સામે તરત પરચો પરચો. તીર્થના ફળને કોણ પામે? જેની વાણીનો સંયમ છે, જેના નેત્રનો સંયમ છે, જેના હાથનો સંયમ છે, એ જ તીર્થના ફળને પામે. નહીતર તો તીર્થના પાપને પામે, તીર્થના પાપને પામે. એમાંય મહારાજ કે બીજે દોષ થાય પણ તો ભગવાનના ભક્તો પર દોષ થયો એના તો કોઈ છુટકારો છે જ નહીં. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્ય. એમાંથી કોઈ છુટકારો લખ્યો જ નથી, કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. બધાના પ્રાયશ્ચિત ભગવાનના ભક્તના દ્રોહનું ક્યાંય પ્રાયશ્ચિત લખ્યું જ નથી. એનો અર્થ પાપ જ થતું નથી. એમ પ્રાયશ્ચિત નથી લખ્યું પાપ નહીં હોય. નહીં નહીં, એવડું પ્રાયશ્ચિત કોઈ છે નહીં, લખે કેવી રીતે? છે જ નહીં. એના માટે ત્યારે લખ્યું દાસપણું પકડીને સત્સંગમાં હંમેશા રહેવું. ભાઈ જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે ભગવાનનો વાસ છે. તે નિષ્કળાનંદ મુક્તાનંદ સ્વામી નિષ્કળાનંદ સ્વામી મહિમાના પદો લખ્યા છે ને, જેના મુખમાં મુખ છે મહારાજનું, જેના નેત્રમાં નેત્ર છે મહારાજના. મહારાજ પણ પોતે બોલી ઉઠે એવા મોટા સંતના ચરણમાં ચાલનારા ભગવાન છે લખ્યું છે ને મહારાજ. તમામ ઇન્દ્રિયોમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણનો કર્તૃત્વ ભાવ પ્રગટી જાય છે. અને માટે જ આપણે આશીર્વાદ લેવા જઈએ છીએ ને, કે નહીં? જો દુઆ મળી ગઈ, મનથી સંકલ્પ કરે ને. ગુણાતાન સામે કાંડું પકડીને ખબરદાર સંકલ્પ કર્યો હતો, સ્ટોપ થઈ ગયો. કેમ થઈ જતું છે? તે જ ખૂબી છે એના. સમગ્ર સ્વરૂપ છે નારાયણ છે. ત્યારે મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને ભગવાનને લઈને તો ભગવાન તુલ્ય કહી શકીએ. કેમ? સંપૂર્ણ ભગવાનનો વાસ છે. કારણ કે ખાલી થઈ ગયા. આપણને એમ કે આપણે ભગવાનમય થઈ જાય તો આપણને કોડ જાગે કે એમાં હશે તો આપણામાં કેમ નહીં 5-10 મૂર્તિ ડોલમાં નાખીને પલાળીને પી જાય તો એ ખાલી થઈ ગયા અંતરથી. એની વાસનાઓ ખાલી થઈ ગઈ, અહમ ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયા એટલે ભગવાન ભરાણા. જોયું તમે? આ મુઠ્ઠીને તમે જેટલી પકડ કરો એમ તો ઉલટી હવા. તમને એમ કે હવાને પકડી રાખું જોરથી. જેમ મજબૂત મુઠ્ઠી કરી એમ તો હવા ઉલટી બહાર ગઈ, અને જેમ પોચી મૂકી એમ તો હવા ભરાણી. જોયું? ત્યાં બધું એવું છે. બહુ પકડ કરવા જાય હું કેમ નહીં મહારાજને લઈ આવું, તો લઈ લે એમ કઈ પકડતી નથી આવતા. દીન થાવ, ખાલી થાવ તો ભગવાનનો એમાં નિવાસ છે. દેખાય છે સ્થૂળ દ્રષ્ટિ જેવું,
પણ તત્વજ્ઞાનની વાતો એમ તક ભારે વાતું થયો હાલતો, ભારે થઈ હાલતો કઈ. અને પણ આ થિયરી એક સત્સંગમાં જીવવાની થિયરીમાં જો ફેર પડી જાય ને તો કઈ તત્વજ્ઞાન ઉભું નહીં રહે, નહીં ઉભું રહે, કઈ ઉભું રહે નહીં. કરોડો રૂપિયા કમાણા પણ જો જીવના શરીર પડી ગયું પછી નકામ. એમ ગમે એટલા મોટા સાધન કર્યા પણ ભગવાનના ભક્તની હારે જો અણબનાવ થયો, મહારાજ કે એકાંતિકના ધર્મમાંથી પડવું એ મરણ છે. ભગવાનના ભક્તને દેહે કહીને મરવું એ મરણ નથી, પણ એકાંતિકના ધર્મમાંથી પડવું એ મરણ. તો એકાંતિકનો ધર્મ તે શું? તો કે ભગવાનના ભક્ત આત્મબુદ્ધિ. અને એમાં જયારે ફેર પડ્યો ત્યારે એ પડી ગયો. આપણે શું સમજાય ખબર છે? ધર્મમાં ફેર પડી જાય, વૈરાગમાં ફેર પડી જાય તો સત્સંગમાંથી પડી જાય કહેવાય. મહારાજે નથી લખ્યું. ભગવાનના ભક્ત આત્મબુદ્ધિમાં ગેપ પડ્યો એટલે સત્સંગમાંથી પડી ગયો કહેવાય. એમાં આત્મબુદ્ધિ થઈ સત્સંગમાં જોડાઈ ગયો કહેવાય. આવું આપણો સાહજિક ઉદ્ધવ સંપ્રદાયનો માર્ગ છે. શાસ્ત્રમાં તો જે લખ્યું એ છે એ લખ્યું છે, પણ આપણા સંપ્રદાયની રીતિ આવી રીતની રીતિ છે. શાસ્ત્રમાં તો ભગવાનને સમદર્શી લખ્યા છે, પણ સાંપ્રદાયિક રીતિ પ્રમાણે ભગવાન પક્ષપાતી છે. બોલો, એમ શાસ્ત્રમાં તો સાધનથી લખે, મોટેપ ઘણી લખી, તપસ્વી, જ્ઞાની, ધ્યાની ખૂબ મોટેપ લખી છે. પણ સાંપ્રદાયિક રીતિ મારે કે સીતાજીના જેવી સમજણ હોય એ અમને ગમે છે. સીતાજીને જેવી સમજણ ગમે. બાકી તપ ત્યાગ ભલે ઓછા હોય એનો વાંધો નહીં, પણ સીતાજીને જેવી વગર વાંકે વઢે તોય ગુણ લે પણ અવગુણ તો નો લે, ત્યારે સીતાજીને જેવી સમજણ છે. આવું માઇન્ડ રાખીને સત્સંગમાં આપણે બસ છેલ્લા શ્વાસ સુધી આવું રહે ને એવું રાખીએ ને કે અલિયા ખાચર વાળી થવાનો સંભવ છે. થાય એમ નહીં પણ સંભવ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.